જળનું રક્ષણ કરવું એ આપણી જવાબદારી છે. પાણી અને વાણી વિચારીને વાપરો. જળનું પૂજન કરવામાં આવે, પંડિતો પૂજન કરાવે. કળશની અંદર તીર્થોનું આહવાન કરવામાં આવે. સૂર્ય મંડલાન સર્વ તીર્થાન નાવાય. સૂર્યના કિરણો આખી પૃથ્વી ઉપર પડે અને એ સૂર્યના કિરણો ગંગા ઉપર પડે ને યમુના ઉપર પડે, નર્મદા ઉપર પડે. અપરાહ્ને સર્વ તીર્થાને રાત્રો વહતી નર્મદા. બધા તીર્થો ઉપર સૂર્યના કિરણો પડે. એ સૂર્યના કિરણો દ્વારા તમારી પાસે જે પૂજાનો કળશ હોય ને એની અંદર જળનું પૂજન કરવામાં આવે. કેટલી મંત્ર શક્તિ હશે. પૃથ્વીની પૂજા. હવે આની અંદરનું જે જમીનનું પોષક તત્વ છે ને એ આપણે રહેવા નથી દીધું. ખેતી કરીને કારખાનાઓ, ઉદ્યોગો, મકાન બનાવી અને જે અંદર અસલી ધાતુઓ બધી હોય ને આપણે કઈ રહેવા નથી દીધી. વૈજ્ઞાનિકો સંશોધન કરીને થાયકા, મથીને થાયકા કે જમીનને ટકાવી રાખવા માટે હવે શું કરવું. અસલ જમીનનું શુદ્ધત્વ રહ્યું નથી. ત્યારે આપણા ઋષિઓએ બતાવેલો ઉપાય કામ લાગ્યો. ઋષિઓએ કહ્યું કે ગાયના છાણની અંદર જે તત્વ રહેલું છે ને એ જમીનનું તત્વ જાળવી રાખે છે, જમીનને જમીનપણું બનાવી રાખે છે, ભૂમિ. ગાયોની પૂજા આપણે એમને નથી કરતા. ઋષિઓએ એમને નથી કીધું. ગાવો મે અગ્રતા સંતુ, ગાવો મે સંત પુષ્ટતા. શ્રાવણ મહિનાની વધ ચોથના દિવસે બહેનો ગાયની પૂજા કરે, ચાંદલો કરે. ચાંદલો કરવાથી ગાય પ્રસન્ન ન થાય. ગાયના મહિમાને સમજવો પડે. એક વાટકી બાજરો દયાવી એમાં એક દિવસમાં ગાય ધરાઈ ન જાય. ગાયના મહિમાને સમજવો પડે. માત્ર ને માત્ર ગાયનું પૂજન કરવાથી ન વળે. ગાયોને બચાવવી પડશે. ગાયો ટકશે તો મનુષ્યનું જીવન ટકશે. અન્ય પશુઓનું ગાય તમે દૂધ પીવો. તમારા એના માટે સંશોધન કરવામાં આવ્યું. અન્ય પશુઓનું તમે દૂધ પીવો અને ગાયોનું દૂધ પીવો, એમાં બાળકો તેજસ્વી બને છે. અન્ય પશુઓમાં જે પાચન શક્તિ છે દૂધની અંદર, એ ગાયોમાં અનેક ગણી વધારે છે. ગાયોની હોરા કામ કરે. બુદ્ધિ સતેજ બને છે. ગૌમૂત્રમ ગૌમયમ ક્ષીરમ. અરે એના મળમૂત્રની પૂજા થાય. તમે વિચાર તો કરો કેટલું પવિત્ર. ગૌમૂત્ર પી જાવ તમે, રોગ ઇત્યાદિ ન થાય. મનુષ્યને અંતિમ સમયે ગૌમય, એની અંદર લક્ષ્મીનો વાસ છે. ગૌમૂત્રની અંદર વરુણનો વાસ છે. છાણની પથારી કરવામાં આવે, દર્ભની પથારી કરવામાં આવે, તલ પધરાવવામાં આવે, તુલસીનું પાન પધરાવવામાં આવે. ગાયોને બચાવવી પડશે. માત્ર ને માત્ર ધર્મની દ્રષ્ટિએ આપણે જોઈશું તો ગાયો નહીં બચે. કૃષ્ણએ ગાયોની સેવા કરી છે. નંદ બાબા ગાયો રાખતા હતા. 9 લાખ ઘેનું નંદ ઘેર દૂજે. અને આપણે હવે એક ટાઈમ રોટલી વૈધી હોય ગાયને આપી દઈએ, એનાથી ગાયો નહીં બચે. ધર્મને નહીં, અર્થની દ્રષ્ટિએ પણ આપણે જોવી પડશે ગાયોને. ગાયોનો દૂધ વાપરવાનો આગ્રહ રાખીશું. ગાયોનું ઘી, ગાયોનું માખણ, ગાયનું દહીં. ખાલી ગાય ચિતરેલી હશે પ્લાસ્ટિકની થેલીમાં તો ગાયો નહીં બચે. એનું દૂધ વાપરવાનો આપણે આગ્રહ રાખીશું તો ગાયો બચશે. એનું સંરક્ષણ થાય, એનું સંવર્ધન થાય અને ગાયોની પૂજા થાય. ગાયોને બચાવવી પડશે. ગાયો વિના માનવ જીવન અશક્ય છે, વૈજ્ઞાનિકો કહે.